નંબર 1, સિક ક્વોલિટી ઓફ ગુડ રીડર. ગુડ રીડરની સિક ક્વોલિટી કઈ હોવી જોઈએ એના માટેના આપેલો છે કે માધુર્ય. માધુર્ય મીન્સ સ્વીટનેસ, મધુરતા, અક્ષર વ્યક્તિ, ક્લિયર પ્રોનાઉન્સિએશન, પદચ્છેદસ્તુ. પદચ્છેદ, પદ મીન્સ જે વર્ડ હોય, બરાબર, જે પદ હોય એને છેદસ્તુ એટલે ડિવિઝન, ક્યાં કયો પદ અલગથી બીજો પડે છે, બરાબર, એ રીતે એનું પ્રોનાઉન્સિએશન એ રીતે હોય. સુસ્વર, સુ સારો, સ્વર મીન્સ વોઇસ, સારો અવાજ. ધૈર્ય, ધીરજ, બહુ એકદમ ઝડપથી પણ એ રીતે રીડ કરતા ન હોય. લય સમર્થ, રિધમ, જે કોઈ બી હોય એમ એકદમ સરસ રીતે લય એનો એવી રીતે હોવો જોઈએ કે ફોર એક્ઝામ્પલ ફૂલ સ્ટોપ આવતું હોય, બરાબર, અથવા કોઈ રાઇમ એ રીતે હોય તો એનો એ રીતે પ્રકારનો લય હોવો જોઈએ. ષડ એતે પાઠકા ગુણાઃ. ષડ મીન્સ ધીસ સિક્સ. ષડ એતે મીન્સ ધીસ સિક્સ ક્વોલિટી. પાઠકા ગુણાઃ. પાઠકા મીન્સ રીડર. આ ગુણાઃ ક્વોલિટી, આ સિક્સ ક્વોલિટી ગુડ રીડરમાં હોવી જોઈએ. એ ગુડ રીડર કહેવાય કે જેનામાં આ સિક્સ ક્વોલિટી, કઈ કઈ ક્વોલિટી હોવી જોઈએ કે માધુર્ય, સ્વીટનેસ હોવું જોઈએ, અક્ષર વ્યક્તિ મીન્સ ક્લિયર પ્રોનાઉન્સિએશન હોવું જોઈએ, પદચ્છેદસ્તુ, ડિવિઝન ઓફ સ્ટેન્ડર્ડ. ડિવિઝન એટલે જે પદનું છે એના ડિવાઇડ એને ખબર હોવી જોઈએ કે આ પદ અહીંથી છૂટું પડે, અલગ કરવું જોઈએ. સુસ્વર, સારો અવાજ હોવો જોઈએ. ધૈર્ય, ધીરજ હોવી જોઈએ. લય કમર અને રિધમ, જે એનો લય જે પ્રકારનો આવતો હોય એ રીતે હોવું જોઈએ. આ સિક્સ ક્વોલિટી ગુડ રીડરમાં હોવી જોઈએ. ઘણી વખત એવું થતું હોય છે કે રીડ કરતા હોય છે તો કોન્સકા બહુ ધીમા અવાજથી કરે, કાં પછી બહુ વધારે કર્કશ અવાજથી કરે. તારો અવાજ સારો હોય પણ આમ રીડ કરતી વખતે એટલો બહુ મોટો અવાજ નીકળે કે કર્કશ લાગતો હોય. એટલે આ બધી જ વસ્તુ રીડરને એવી રીતે હોવી જોઈએ કે પ્રોનાઉન્સિએશન પણ ક્લિયર હોવું જોઈએ. સેકન્ડ નંબર શું કહે છે કે બધું જ ફિકલ, આવે અને જાય. ખાલી ફેમ, ફેમ એટલે કીર્તિ જીવિત રહે છે. ચલમ વિતમ, વિતમ મીન્સ મની. ચલમ, મની ઇઝ ફિકલ. ફિકલ એટલે ચલિત છે, ચંચળ છે, એ જગ્યાએ સ્થિર રહી શકે નહીં. ચલમ ચિતમ, માઇન્ડ, માઇન્ડ ઓલ્સો અનસ્ટેબલ. માઇન્ડ પણ કેવું છે? અનસ્ટેબલ, કે જગ્યાએ સ્થિર રહે નહીં. ચલે જીવિત યૌવને, લાઈફ એન્ડ યુથ. આ પણ કેવું છે? ચલે ચલા એટલે આવે અને જાય છે. ચલા ચલમ ઈડમ, ચલા ચલમ ઈડમ એટલે ધીસ, ઈડમ મીન્સ ધીસ. આ બધી જ વસ્તુ ચલાચલમ એટલે કેવું છે? આવે છે અને જાય છે. ચલી છે, ફિકલ છે, આવે અને જાય છે. સર્વમ, કીર્તિ એવ હિ જીવતી. કીર્તિ ઓનલી ફેમ, ઓનલી લાઈફ, એટલે ખાલી ફેમ જ આપણી જીવિત રહે છે. જે માણસ જે કંઈ કીર્તિ મેળવે છે એ એના ગયા પછી પણ મળે છે. એ હંમેશા સ્થિર રહે, એમાં કોઈ એમ કે ઓલી થાય નહીં, એ ક્યારેય નાશ પામે નહીં. બધું જ આવે અને જાય પણ કીર્તિ ક્યારેય નાશ પામે નહીં. નંબર 3, મક્ષિકા. મક્ષિકા મીન્સ ફ્લાય. વ્રણમ ઈચ્છતિ, ડિઝાયર વાઉન્ડ. વાઉન્ડ એટલે બાઇટ કરવાનું ઈચ્છે. મક્ષિકા ફ્લાઇટ શું ઈચ્છે છે? ડિઝાયર ટુ વાઉન્ડ, એ મક્ષિકાને બાઇટ કરવું ગમે. ધનમ ઈચ્છન્તિ પાર્થિવાહ. પાર્થિવાહ મીન્સ કિંગ. કિંગને શેમાં ઇન્ટરેસ્ટ હોય? વેલ્થ. એને કિંગ ડિઝાયર ટુ વેલ્થ, એને જેટલો વધારે પૈસો આવે એ રીતે. નીચાહ કલમ ઈચ્છન્તિ. કલહ મીન્સ ફાઇટ. નીચા મીન્સ અ વીક પર્સન. નીચા એટલે આમ તો બેડ વર્ડ ન કહેવાય. નીચા એટલે કે નીચાહ કલહમ ઈચ્છન્તિ. ઈચ્છન્તિ મીન્સ ડિઝાયર. નીચા વીક પર્સન શું ઈચ્છે છે? ઝઘડો. એ લોકો ગમે તે રીતે કઈ રીતે ઝઘડો કરવો એ જ એમનો નેચર હોય કે નીચાહ કલહ ઈચ્છતિ. વીક પર્સન ડિઝાયર ટુ ફાઇટ. શાંતિમ ઈચ્છન્તિ સાધવઃ. સાધવઃ મીન્સ અ ગુડ પર્સન. સાધવ એટલે આમ સાધુના સેન્સમાં નહીં કે બધા મૂંખ હોય, વેન્ડરિંગ જે સાધુ હોય એ બધા સાધુ જ ન કહેવાય. અહીંયા ગુડ પર્સન માટે, જેન્ટલમેન પર્સન માટે સાધવ સંસ્કૃતમાં વર્ડ યુઝ થાય છે. સાધવ એટલે જે ગુડ પર્સન છે એ શાંતિ. અ ગુડ પર્સન ડિઝાયર ટુ પીસ. એ લોકો શાંતિ ઈચ્છે છે.
કહેવાનો સેન્સ આ સુભાષિતમાં એ રીતે છે કે મક્ષિકા વ્રણમ ઈચ્છંતિ કે ફ્લાય ડિઝાયર ટુ બાઉન્ડ, એટલે કે જે માણસો એકબીજાની ગોસિપ કરતા હોય બરાબર, અને એમાં જે આનંદ મેળવતા હોય એક બીજાના માટે એક કેવા બાઇક સમાન જ કહેવાય કે એ બીજાને નુકસાન જ કરવાનું એક ગોસિપ કરતા હોય છે. એટલે ક્યારે આ રીતે એકબીજાના ગોસિપમાં જે આનંદ ઉઠાવતા હોય કોઈકને કંઈક જે ઓલી કરતા હોય છે, એટલે એના સેન્સમાં કહે છે. એટલે સાધો એટલે જેન્ટલમેન પર્સન એવા ક્યારે એ બાબતમાં ઇન્ટરેસ્ટ રાખે નહીં. એ લોકોને તો બસ પોતાનો મીન્સ હંમેશા કોઈનું સારું કેમ થાય અને પોતાની રીતે જ એ રહેતા હોય છે. જ્યારે મક્ષિકાના સેન્સમાં એવું કહે છે કે એ કેમ બીજાને બાઇટ કરવાનું ઈચ્છે બરાબર, એ રીતે જે આવી રીતે ચુગલી કરતા હોય એ હંમેશા એ રીતે એમના ચુગલી કરવાના સેન્સમાં બીજાને નુકસાન જ કરવાનું હોય. નંબર 4 અહીંયા જે આપેલું છે ને એ જોવાની સેન્સ કોની કેવી રીતે છે એના ઓલામાં કહે છે ગાવો. ગાવો એટલે કાવ. ગંધીન પશ્યંતી, કાવ સ્ટીક વિથ સ્મેલ. ગાય છે સ્મેલ વડે, એને આંખો તો છે પણ એને જોવાની રીત પહેલાં સ્મેલ કરે છે, સૂંઘે છે, એના ઉપરથી છે. વેદેહે પશ્યંતી બ્રાહ્મણા. બ્રાહ્મણ લોકો હોય એટલે એવું નહીં કે બધા કાસ્ટ વાઇઝ નથી જતા, પણ જે જ્ઞાની જે બ્રાહ્મણ લોકો પહેલાં એ રીતે કે વેદનું જ્ઞાન ધરાવતા હતા બરાબર, એ લોકો એમની વિચાર શક્તિ શું હોય કે એ બ્રાહ્મણ વેદના રૂપમાં વિચારતા હોય કે આ વૈદિક રીતે બરાબર છે કે નહીં, આ વેદમાં આવું કહેવામાં આવ્યું છે કે નહીં, એ રીતે. એટલે એમની જોવાની વેદના રૂપમાં હોય. ચારેહી પશ્યંતી રાજાન. રાજાન એટલે કિંગ. ચારેહી પશ્યંતી એટલે સી વિથ આપણે કહીએ ને કે ચારે એટલે જાસૂસ. રાજા છે એ જાસૂસના ફોર્મમાં જોવે કે કોઈ પણ માણસ હોય તેને એક સેન્સમાં એ રીતે જોવે કે આ મારા માટે જાસૂસ તો નથી ને, એ સેન્સમાં જોતા હોય. ચારેહી પશ્યંતી રાજા. રાજા છે એ એના જાસૂસના રૂપમાં જોતા હોય. ચક્ષુર અભ્યા મિતરે જનાહ. જનાહ એટલે ઇતરે જનાહ. ઇતરે જનાહ એટલે અધર કોમન પર્સન એ એમની આંખ વડે જુએ છે. કહેવાનો સેન્સ બધાને આમાં આંખ છે, બ્રાહ્મણ નહીં હોય, ગાય નહીં હોય, પણ બધાની જોવાની વિચારની એ રીતના દ્રષ્ટિએ જોતા હોય. ગાય છે એ સ્મેલ કરી અને પછી એ જુએ છે. વેદે પશ્યંતી બ્રાહ્મણ. બ્રાહ્મણ છે એમના વેદના જ્ઞાન વડે કોઈ વસ્તુને નિરખતા હોય છે. રાજા છે એને આંખો તો બધાને છે, પણ રાજા છે કોઈ બી વસ્તુને કઈ રીતે જાસૂસના ફોર્મમાં જોતા હોય કે આ કોઈ રીતે કોઈ બી ક્યાંય બી જાસૂસના ઓલામાં તો નથી ને. અને છેલ્લે ચક્ષુર્ભ્યામ ઇતરે જના. ચક્ષુર્ભ્યામ એટલે આંખો વડે. અને કોમન પર્સન આપણા બધા માટે કોઈ એવી વિચાર થશે એવી કઈ રીત હોય નહીં. આપણા માટે શું હોય, બધા સરખા બરાબર. એટલે ઇતરે જના અધર કોમન પર્સન એ આંખો વડે જુએ છે. એમને એ વિચારી શક્તિમાં એવું ન દેખાય કે આ માણસ આમ છે, કોઈ મીન્સ કહેવાનું છે કોઈ ભેદભાવ હોતો નથી. નંબર 5 દરિદ્રાય પુઅર પીપલ. ધનમ દેયમ મની. ધનમ એટલે મની. ગરીબ લોકોને ધન આપવું જોઈએ. જ્ઞાનમ દેયમ જડાય. જડાય એટલે અનનોલેજેબલ, જે અજ્ઞાની છે. જડાય એટલે અજ્ઞાની લોકોને શું આપવું જોઈએ, જ્ઞાન આપવું જોઈએ. પીપાસિતાય. પીપાસિતાય મીન્સ થર્સ્ટી. પીપાસિતાય થર્સ્ટી પર્સન હોય એને પાણી આપવું, એને પાણી આપવું જોઈએ. અને ક્ષુધિતાય. ક્ષુધિતાય એટલે ભૂખ્યા. જે ભૂખ્યા લોકો છે એને શું આપવું જોઈએ, ભોજન આપવું જોઈએ. એટલે કઈ વસ્તુ કોને આપવી જોઈએ એના મેટરમાં કહે છે કે ગરીબ લોકોને ધન આપવું જોઈએ, અજ્ઞાની લોકોને જ્ઞાન આપવું જોઈએ, તરસ્યા લોકોને પાણી આપવું જોઈએ, અને ભૂખ્યા લોકોને ભોજન આપવું જોઈએ. જે વસ્તુ જેની જે જરૂરિયાત છે એને એ આપવું જોઈએ. નંબર 6 ગ્રીડ. ફ્રોમ ગ્રીડ. ગ્રીડ એટલે લોભ. લોભથી બધા જ પાપનું મૂળ શું છે, લોભ. લોભથી માણસ જે કંઈ પાપ થતા હોય છે. એટલે અહીંયા લોભથી કઈ કઈ વસ્તુઓ ઉદ્ભવે છે. લોભાત ક્રોધ પ્રભવતી. લોભથી ક્રોધ, એંગર. માણસની જે ઈચ્છા હોય એને લોભમાં એને પૂરી ન થાય એટલે શું થાય, એને ગુસ્સો આવે કે આ મારે જોતું હતું, આ મારે થતું હતું, આ મારું થાય. એટલે લોભ માણસ જે જાગે ત્યાંથી જ એનો ગુસ્સો શરૂ થાય. ક્રોધાત પ્રભવતી. લોભાત કામઃ પ્રજાયતે. લોભથી કામના પ્રત્યે છે, એટલે કે કોઈ બી ખરાબ કાર્ય
ની શરૂઆત એ લોભથી થતી હોય છે. જો એને નથી મળતું ત્યાં સુધી મેળવવા માટે કાંઈ પણ કરશે. લોભાત મોહ નાશ થશે. લોભથી મોહનો નાશ થાય છે. મોહનો નાશ થાય છે એટલે જે કંઈ રિલેશન હોય એમાં પછી માણસ વિચારતો નથી. એ મેળવવા માટે કોઈ પણ રિલેશનને એ સાઈડમાં મૂકી દે છે. એને કોઈ એની જાતે એના રિલેશનમાં એનો મોહ રહેતો નથી કે આ શું મારો સંબંધ છે કે આ શું છે. એમાં એ મેળવવા માટે એ વસ્તુ ભૂલી જશે. એટલે મોહનો નાશ થાય છે. લોભ પાપસ્ય કારણ. લોભ બધા જ પાપનું કારણ લોભ છે. કારણ કે ખોટું બોલવા માટે કે ચોરી કરવા માટે કોઈ બી કામના ક્યાંથી સર્જે છે? લોભમાંથી. કે માણસ મેળવવા જ્યાં સુધી એને લોભ લાલચ નહીં પૂરી થાય ત્યાં સુધી એ ખોટું પણ બોલશે. કોઈને એમ કે કંઈક નુકસાન પણ કરશે જ્યાં સુધી મળશે ને. એટલે કામના ત્યાંથી સર્જે છે. લોભથી એના કોઈ બી સંબંધ છે એ પણ એ સાઈડમાં મૂકી દે છે. એનાથી મોહ એને રહેતો નથી. નંબર 7. અહીંયા 7 નંબરમાં જે છે ને એ વીક પર્સન, દુર્જન માણસના વાત કરવામાં આવી છે કે દુર્જન માણસના આખા શરીર એક ઝેરથી, ભલે દેખાતું હોય ને, એક ધીમું ઝેર એનામાં હોય. તક્ષકસ્ય વિષમ દંતે. તક્ષક એટલે સ્નેક, એનું પોઈઝન એના ક્યાં હોય? એના ટીથમાં હોય. મક્ષિકાયાશ્ચ મસ્તકે. મક્ષિકાયા છે એટલે ફ્લાય અથવા બી, એનું પોઈઝન એના હેડ ઉપર હોય, મસ્તક પર હોય. વૃશ્ચિકસ્ય વિષમ પૂછ છે, સ્કોર્પિયો. વૃશ્ચિક મીન્સ સ્કોર્પિયો. એનું પોઈઝન ક્યાં હોય છે? એની ટેગ, એની પૂંછમાં હોય છે. સર્વાંગી દુર્જનસ્ય. દુર્જન મીન્સ વીક પર્સન છે, એના ફૂલ બોડી એ આખું શરીર જ પોઈઝન હોય છે. કહેવાનો સેન્સ કે જે વીક પર્સન છે એ લોકો આખા બીજાના માટે ઝેર ઉપર કહેવાય છે. બીજાના માટે એ આખા શરીરથી ઝેરથી ભરેલા હોય છે. આ બધી વસ્તુમાં અમુક પાર્ટમાં જ છે પોઈઝન. સ્નેક છે એને ટીથમાં જ છે, સ્કોર્પિયો છે એની પૂંછમાં જ છે, બી છે એની મસ્તકમાં. જ્યારે દુર્જન માણસ તો આખા શરીરથી ઝેરથી ભરેલો હોય છે. દુર્જન માણસ ક્યારે કહેવાય? કે જે માણસ બીજાને મદદરૂપ નથી, તો કોઈ બી રીતે બીજાને નુકસાન જ કરવા માંગે છે, એ દુર્જન માણસને આખા શરીરમાં ઝેરથી ભરેલો હોય છે. જ્યારે આ બધામાં અમુક પાર્ટમાં જ ઝેર હોય છે. નંબર 8 રિયલ રિલેટિવ. આપણો સાચો બંધુ કે સંબંધ કે જે કેવો હોય, જે કહેવા માટે કે એ કોણ હોય, એ ક્યારે કેવા સમય આપણી સાથે ઊભા રહે છે. ઉત્સવે. ઉત્સવે એટલે ફેસ્ટિવલ કે કોઈ બી સેલિબ્રેશન હોય એમાં હંમેશા સાથે રહેતો હોય. વ્યસને. વ્યસન મીન્સ કેલેમિટી. વ્યસન એટલે બેડ હેબિટ નહીં, આપણે એવું કે સમજી ગુજરાતીમાં વ્યસન એટલે ખરાબ આદતો હોય. વ્યસન એટલે અહીંયા કેલેમિટી, આપત્તિના સમયે. ચ એવ દુર્ભિક્ષે. ફેમિનાઇન. ફેમિનાઇન એટલે દુર્ભિક્ષે એટલે દુષ્કાળના સમયમાં આપણી સાથે હોય છે. શત્રુ વિપ્લવે. શત્રુ દુશ્મનો સામેની ફાઇટ હોય, આપણે જે દુશ્મનો હોય એની સાથેની ઝઘડામાં આપણી સાથે. એટલે ઘણી વખત એવું હોય, આમ બધી રીતે સારું, બધી જ રીતે સાથ આપતો હોય, પણ આપણે જ્યારે તેની સાથે ઝઘડવું એટલે એમ કોઈ ઝઘડે નહીં, પણ આપણે જેની સાથે સંબંધ ન રાખવો ત્યારે એમ ના કહી દે કે ના મારે એની સાથે પણ સંબંધ, એમ કે એ મારો પણ ફ્રેન્ડ છે. એટલે કહેવાનું છે કે બધી જ રીતે આપણો સાથ આપતો હોય. શત્રુ વિપ્લવે. ફાઇટ વિથ એનિમી. રાજદ્વારે. એસેમ્બલી રાજસભામાં. સ્મશાને. ક્રેમોટેરિયમ સ્મશાનમાં. સ્મશાન એટલે આપણી સાથે કંઈ આપણે મરીએ ત્યારે નહીં કે આપણી ડેથ થઈ ગઈ એટલે એને આપણી પાછળ આવી જવું. સ્મશાન એટલે જ્યારે કોઈ નજીકના આપણા કોઈ એ રીતે જાય છે ત્યારે એ આપણને સપોર્ટ સાથ આપતો હોવો જોઈએ, કે એ આપણને એટલો સમય આપે કે આપણી સાથે રહે અને એટલો સમય, એટલો ખરાબ સમય હોય એ કઢાવી શકે. ચ યહ તિષ્ઠતિ સ બાંધવો. જે યહ તિષ્ઠતિ. તિષ્ઠતિ એટલે જે સાથે રહે છે એ આપણો રિયલ રિલેટિવ કહેવાય, એ આપણો સાચો સગો કહેવાય છે, સાચો બંધુ કે ભાઈ કહી શકાય, કે જે આ બધા જ સમયે આપણી સાથે રહેતા હોય. સેલિબ્રેશન હોય, કેલેમિટી હોય. દુષ્કાળ એટલે આપણો ખરાબ સમય. દુષ્કાળ એટલે કે દુષ્કાળ આપણા માટે એકને ન હોય, એને દુષ્કાળ તો લાગુ પડે ને. દુષ્કાળ એટલે પણ ખરાબ સમય આપણો હોય ત્યારે પણ એ આપણને સાથ આપતો હોવો જોઈએ. દુશ્મનોની સાથેની લડાઈમાં પણ સાથ આપે. એસેમ્બલી એટલે જ્યારે
એવા સમય આવે કે કંઈક સજા કે એવું કંઈક હોય કે રાજા કેમ કોઈ કંઈક કામ એવું ખરાબ થઈ ગયું હોય કે કંઈક એવી રીતે થયું હોય ભૂલ, તો એના સમય અને સ્મશાનમાં પણ સાથે રહેવું જોઈએ. તે જ આપણો ખરો બાંધવ કહેવાય છે. ટ્રાન્સલેશન લખશું. हाँ MCQ ट्रिक नंबर 1 चला चले संसारे तीन निश्चल चला चले संसारे चलित विकल અને સેવલમાં એમાં શું અચલિત છે. નિશ્ચલમ એટલે અચલિત થાય એવું શું છે? યૌવનમ કીર્તિ વિતમ કે ચિતમ. કીર્તિ કેમ અત્યારે જે એક્સપ્લેન કર્યો, કીર્તિ એટલે ફી. આ બધી જ વસ્તુ જે આમાં આપી છે ત્રણે એ ચલિત છે, ફિકલ છે. યૌવન, વિતમ અને ચિતમ. કીર્તિ આવે. શું આન્સર આવશે? કીર્તિ. સેકન્ડ કી શાંતિ ઈચ્છંતી. કોણ શાંતિ ઈચ્છે છે? સાધવ. કોણ શાંતિ ઈચ્છે છે? સાધવ. રાજન સેહે પશ્યંતી. રાજા શાના વડે જુએ છે? ચારે હે. એને શું રીડ કરાય? ચારે હે. સ્પાય એટલે જાસૂસ. પાપસ્ય કારણમ તક્ષકસ્ય વિષમ પુત્ર ભવતિ. દંતે તક્ષક ને આટલું છે. આના આન્સર એ આવી ગઈ છે. સંસ્કૃત પેશરાંશ અને ઇંગ્લિશ ત્રણ બધું આન્સર છે. ટ્રાન્સલેશન પહેલા લખાવ. લાસ્ટ રહી ગયું. તક્ષકસ્ય વિષમ દંતે ડી. Clear pronunciation. Clear pronunciation of letter. Isolation of
क्या शुरू जाओ नहीं आवे हाउस फ्लाई बच्चे में तो Please die. How is like that? second line second Pickle, चंचल जेवे रेडी ना मैम Two days, 5. Jasus. SPI SPI. જાસૂસ SPY થાય પણ આમ જાસૂસો એટલે એક જાસૂસ આમ પ્લુરલ થાય ને SPY કેમ ન બધા પ્લુરલ થાય ના
उपवास करो અહીંયા ચાલુ છે Pose of seen in the pose of science એટલે ઉત્પન્ન થાય પોઝ એટલે રીઝન એટલે એના દ્વારા પોઝ થાય Nama sin એટલે પાપ સીન એટલે પાપ
जड़ाई ज्ञानमनेय ignorant people should be linked to knowledge. Question number 3 now. Question number 4, answer 1. How many qualities does a reader have? 6 quality માં પહેલા ફર્સ્ટ લાઈન આ રીતે લખી અને ફર્સ્ટ ટ્રાન્સલેશન એ રીતે કરીને લખી નાખજો કારણ કે 6 ક્વોલિટી જે ટ્રાન્સલેશન માં આવે છે ને ફર્સ્ટ ટ્રાન્સલેશન માં ક્લિયર ક્લિયર પ્રોનાઉન્સિએશન ફર્સ્ટ લાઈન આ રીતે એક ગુડ રીડર टीचर have with ना quality ना इने वो they are and follow એટલે આ રીતે કરીને 1 2 6 નંબર આપીને લખજો બરાબર ટ્રાન્સલેશન માંથી ટ્રાન્સલેશન નંબર 1 Question number 2. What should be given to the poor? फूड Food. Money. No part. No down. And number 3, whom does the poet believe to be his relative? So translation number 8. Real relatives એનો કોણ છે? ट्रांसलेशन 8 માં જે આવ્યો ને આ એની સાથે લડે મુશ્કેલ સમય ઊભો રહે હા બધી સમય one move 10 અહીંથી સ્ટાર્ટ કરવાનું ટ્રાન્સલેશન થી
આન્સર નંબર 3 બરાબર. તમે આ રીતે નંબર લખીને આપો તો આવશે. એમાં ક્વેશ્ચન થી ના અને ગ્રામર છે એમાં દીપક આવે. ચલો હવે હા ક્વેશ્ચન નંબર 15 નથી લખવાનો. ક્વેશ્ચન નંબર 6 છે ને તમારી ટેક્સ્ટબુક માંથી લખવાનું છે. ફ્રોમ ટેક્સ્ટબુક માંથી કયા નંબર ની ચલમ વિતમ વાળો જે શ્લોક છે ને શ્લોક પૂર્તિ છે કવિતા પોએમ શ્લોક પૂરા કરવાના હોય એ શ્લોક પૂર્તિમાં ફર્સ્ટ નંબર જે આપ્યો છે ને ટેક્સ્ટબુકમાં સેકન્ડ નંબરમાં આવશે ચલમ વિતમ વાળો. અને દરિદ્રય જન્મ દે એમ કયા નંબરનો છે 5th નંબરનો. એ બે ટેક્સ્ટબુક માંથી કમ્પ્લીટ કરીને લખવાના છે. સમજાય છે? મેચન ભાઈ નથી લખવાનું સંધિ છે. હા લેસન ઓવર. ટીચર